તે લોકો ઢોંગી છે એ બધી વસ્તુઓ સામે આવી છે. તેમના ઉપર માત્ર બોલવા પૂરતું નથી બોલતી. તો આજના મારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને પહેલાં તો મારા તરફથી જય ખુખાર મેલડી, જય મહાકાળી. તો આજે ઘણી ખરી ગાદીઓ એવી ખુલી છે અને ઘણી ખરી ગાદીઓ એવી થાય છે જ્યાં ભક્તો ખૂબ જ જાય છે, પણ એક મેલડી માનું ધામ એવું છે કે ત્યાં લાખોની સંખ્યામાં પબ્લિક આવી રહ્યું છે અને મેદાનમાં સમાય પણ નહીં રહ્યું. તો આવું કેમ? અને અમુક જગ્યાએ તો ગાદીઓ થઈ છે અને તે ગાદીની સચ્ચાઈ બહાર આવતા તે લોકો ઢોંગી છે એ બધી વસ્તુઓ સામે આવી છે. તો શું લાગે છે તમને કે શું આ મેલડીમાં તેમાં તમને કેટલી સચ્ચાઈ છે અને કેટલું તમે તેમને માનો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. કેમ કે હું આ જે મેલડીમાં છે, ખુખાર મેલડીમાં, તેમના ઉપર માત્ર બોલવા પૂરતું નથી બોલતી અને એવું નથી કે મારે આ આઈડી ઉપર વ્યૂઝ જોઈએ છે એટલી માટે તેમની તારીફ કરું છું. હું તમને મારા ઘણા એવા ખરાબ વિડીયો પણ નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બતાવીશ, જેમાં હું ખુદ બારેજા ધામ એક નહીં પણ 17 વાર ગઈ હશું. કેમ કે મને ત્યાં વિશ્વાસ છે એટલા માટે. પણ આજે એવી ઘણી ખરી ગાદીઓ થઈ ગઈ છે, જેમ કે એક ઉદાહરણ તરીકે કહું કે એક 13 થી 15 વર્ષની છોકરીને માત્ર તે 3 વર્ષની હતી ને ત્યારથી તેને શીખવાડવામાં આવ્યું હતું કે તું ધૂણ, અને જ્યારે તે છોકરી નહોતી ધૂણતી ને તેને મારતા હતા. તો એ છોકરી ખૂબ જ કંટાળી ગઈ હતી ને એક નાનું બાળક જશે બી તો ક્યાં, કેમ કે એ ઉંમરમાં, એ એજમાં મા બાપ અને પરિવાર સિવાય બાળક જોડે કોઈ જ ઓપ્શન નથી હોતો. ત્યારબાદ તે છોકરી તેમના કીધા પ્રમાણે કરે છે અને તે ધૂણવા પણ લાગે છે. અને સિરિયસલી સેલ્યુટ છે યાર એમના મમ્મી પપ્પાને કે એ છોકરી જોડે જુઓ તો ખરી કે કઈ નેક્સ્ટ લેવલની એક એક્ટિંગ કરાઈ છે, જેમાં તે છોકરી પ્રોપરલી ધૂણી રહી છે. એટલે કે તેને પવન આવી રહ્યો છે અને તે લોકોની જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન પણ બતાવી રહી છે. પણ કઈ રીતે કે તે લોકો જોડેથી 21,000 થી લઈ અને લાખ રૂપિયા સુધી પડાવતા આવ્યા છે. જ્યારથી તે છોકરી 3 વર્ષની હતી ત્યારથી તેનું બધું બહાર પાડ્યું કે મારી છોકરી ધૂણે છે અને બધું હકીકત કહે છે. બસ તે જ રીતે તે છોકરીને બહાર પાડી એટલે કે જેમ હાલ લોકોની ગાદીઓ બધા જ ભગવાનને હું સતત નમન કરું છું. અહીંયા હું કોઈનું અપમાન નથી કરી રહી, પહેલાં તો એ જણાવીશ. કેમ કે હું ખુખાર મેલડીમાંને જ માનું છું એવું નથી. હું ક્યારે પણ જો કોઈને પવન આવ્યો હશે કે કોઈ ધૂણી રહ્યું હશે, હવે અમારામાં તો ધૂણવું જ કહેવાય છે, પણ લોકો આને કેટલી અલગ અલગ ભાષાઓમાંથી ઓળખતા હોય છે. કે કોઈક હિન્દીમાં એમ કહેશે કે इसके अंदर माताजी आ गई, અને અમારામાં તો એમ જ કહે છે કે જો ધૂણવા લાગ્યા, અને કોક એમ કહેશે કે આમને પવન આવી રહ્યો છે. તો તમે મતલબ વિચાર કરો કે આજ કેટલી એવી ગાદીઓ થઈ ગઈ છે અને કેટલી એક્સપોઝ પણ થઈ ગઈ છે. જેમાં વચ્ચે ખબર બહાર પડી હતી કે જે ઢબુડીમાં છે તે પણ એક ફેક છે. અને બસ તે જ રીતે આ છોકરી પણ સાબિત કરવામાં આવ્યું કે આ જે છોકરી છે તેનામાં કોઈ જ માતાજી નથી આવી રહ્યા, ખાલી લોકોને ઠગવાનો એક ઢોંગ છે. અને આનું એક લાઈવ એક્ઝામ્પલ પણ મળી આવ્યું હતું, જેમાં એક રિપોર્ટિંગમાં આ છોકરી કહી રહી છે કે જ્યારે હું માત્ર 3 વર્ષની હતી ત્યારે મારા માતા પિતા મને ખૂબ જ મારતા હતા અને મને ધૂણવાનું કહેતા હતા, જેના કારણે હું ધૂણી. આમાં મારો કાંઈ જ વાંક નથી. તો હું તમને એમ કહીશ કે વિશ્વાસ કરો, પણ એટલો પણ આંધળો નહીં કે આપણી ઘરની કુળદેવીને પણ ભૂલી અને બીજી જગ્યાએ આપણે વિશ્વાસ બાંધવા માંડીએ. અને આ વાત હું ખુખાર મેલડી પર નથી કહી રહી, એ આ બીજી વાર હું તમને જણાવી રહી છું કે ખુખાર મેલડી તે તો ખુદ કહી રહ્યા છે કે હું ખુદ ઈચ્છું છું કે સ્ટેજ ઉપર જ્યાં હું બેઠી છું, જ્યાં તેમના દીકરા આવી અને ગાદી કરી રહ્યા છે, એ જે સ્ટેજ છે જે બારે જતું હશે, ઓલમોસ્ટ એને ખબર જ હશે કે જે સ્ટેજ ઉપર હું બેસું છું ને તે આવી કોઈ લાઈવ કેમેરાથી મતલબ કોઈ પણ એક સવાલ પૂછો અને તે તમારા સવાલનો જવાબ ન આલું એવું બને જ નહીં. અને માતાજી તો ઈચ્છે છે કે તેમનું કોઈ ઇન્ટરવ્યૂ લે, પણ સિરિયસલી વિચાર આવે છે કે શું કોઈ એવું નથી કે તેમનું ઇન્ટરવ્યૂ લઈ શકે, કે પછી માતાજીનો કોઈ ડર છે? તો એવું બધું નથી. ક્યાંક સત પણ કામ કરી જાય છે. અને અહીંયા ઘણી ખરી હવે દેખો, મેં જેમ કે કહ્યું કે ગાદીઓ થાય છે, તો અહીંયા 21,000 થી લઈ અને લાખ રૂપિયા લેવાતા હતા. ત્યારે બારેજામાં જુઓ કોઈ જ પ્રકારની દાનપેટી નથી અને ક્યારેય તેમને એમ નથી કીધું કે
તમે આટલું વાળી અને એ મૂકી આવજો. એ પણ એક પ્રકારનો ખર્ચો જ કહેવાય ને યાર, કે તમે નારિયેળ લાવશો તો આજે 35-40 રૂપિયા નારિયેળ છે, અગરબત્તી થઈ ગઈ. અને લોકો જ્યારે વળાવતા હોય છે કે તમારા ઉપર આ દેવનો પ્રકોપ છે, ઓલી માતાએ તમારે મતલબ ઘરમાં વસાવટ કરી લીધો છે, અને ઓલા ભુવાજી આમ વગેરે, મતલબ ઘણી ખરી હાલ તકલીફો લોકોના જીવનમાં ઊભી થઈ છે. અને લોકો હાલ સિરિયસલી બહુ જ બીવાઈ રહ્યા છે. એક સાચું ઠેકાણું મળવું અને કોઈ સાચું માર્ગદર્શન આપે, આ તો ક્યારેક જિંદગીમાં આપણે નહીં કહેતા કે 100માંથી 5 એક જ આપણને મળશે જે આપણને સાચા રસ્તે લઈ જશે. તો બસ એમાંથી છે એક આ ખૂંખાર મેલડી, કે જે ક્યારેય એમ નથી કહેતા કે તમે અહીં આટલા પૈસા મૂકી દો, અને નથી ક્યારે કોઈને વાળવા ચોળવાનું કીધું કે તમે આટલું કરી લેજો. તે પહેલાં જ કહે છે કે ઘરની કુળદેવીને માનો, મને ન માનતા. તો સિરિયસલી આમના ઉપર હું તો એમ કહીશ કે વિશ્વાસ 100% કરાય, પણ પહેલાં ખુદની ઘરની જે કુળદેવી છે ને તેમને ન છોડતા તેમને સૌથી વધારે આગળ રાખજો. કેમ કે માફ કરજો કે હું આવું કહી રહી છું, આપણી જે ઘરની કુળદેવી છે ને એમને ક્યાંક ને ક્યાંક પછી ખોટું લાગે કે આજ મારું જે પબ્લિક છે, જે મારી ઘરની વસ્તી છે, મને નથી ઓળખી રહી, પણ જે બીજી માતા છે તેને જાણી રહી છે. પણ ખૂંખાર મેળડી શું કરી રહ્યા છે તમને ખબર છે? ખૂંખાર મેળડી હંમેશા કહે છે કે હું પહેલાં તો તમારી માતા જોડેથી રજા લઉં. જો તમારી માતા મને રજા આપતી હોય, અને તમારા જે અમુક છે ને આપણા જીવનમાં એવા પણ ગુના થઈ જાય છે, તમને ખબર છે કે આપણે અમુક ગુના જે હોય ને એ જાણીને કર્યા હોય ને, અમુક ગુના અજાણ્યા થઈ ગયા હોય. તો બસ તે અજાણ્યા ગુના, અને અમુક તો હાથે રહીને ગુના કરતા હોય છે. અને એમના ગુના હવે શું જ કહેવા, કે જ્યારે એ માણસ લગ્ન કરેલો હોય છે ત્યારે પણ તે પોતાના મનને એકાગ્રસ્ત નથી કરી શકતો, ત્યારે પણ તે બીજી જગ્યાએ બીજું બૈરું ગોતવા નીકળી પડે છે. પણ ત્યારે આંતરડી દુભાય છે, તેની આંતરડી દુભાઈ છે, ત્યારબાદ તેની પાછળ રહેલી, તે કુંવાસીની પાછળ રહેલી પિયરની માતા પણ ઓફકોર્સ તેને પણ ખૂબ જ લાગી આવતું હશે. તો તમે વિચાર કરો કે જેને તમે લગ્ન કરીને લાવ્યા છો તેની જોડે તેની પિયરની કુળદેવી તો છે જ, પણ તેની સાસરીમાં આવ્યા પછી ગોતર ચેન્જ કરતા હોય છે કે હવે આજ પછી તમે અમારામાં ભળી ગયા છો. હે ને, જ્યારે લગ્ન થતા હોય ને ત્યારે ઘણી ખરી એવી વિધિઓ કરવામાં આવે છે. અને જ્યારે આપણે લગ્ન કરી બીજા ઘરમાં જઈએ ને તો બધું જ અપનાવીએ છીએ, તો તે ઘરની કુળદેવી પણ અપનાવવાની હોય છે. તો વિચાર કરો, આપણે તે ઘરની કુળદેવીને અપનાવી અને ક્યારેક તમે ભલે દરરોજ દીવા અગરબત્તી કરતા હોય, પણ ક્યારેક સાચા મનથી કે એક આહુડું બી જો તમારું પડી ગયું ને, સાચા મનથી તમે જો દીવા અગરબત્તી કરી હશે ને તો તે પણ માતાજી ક્યારેય નહીં ભૂલે. સિરિયસલી તમે ચેકઅપ કરી જોજો, એક વખત ચેક કરી જોજો કે તમારે ખાલી એક વખત મનથી અહીંયાથી અવાજ નીકળી ગયો, જો માતાજી ન સાંભળે તો કહેવાનું એટલું થાય છે કે હાલ માણસ છેતરપિંડીમાં ખૂબ લાગેલો છે, ખૂબ એટલે ખૂબ લાગેલું છે. માણસ ક્યારે એક જગ્યાએ ધ્રાપીને નથી બેઠું. એ ભલે પછી માણસની પાછળ દોડી રહ્યું હોય કે માણસ પછી રૂપિયાની પાછળ દોડી રહ્યું હોય, ઘપલા આજે બધી જ જગ્યાએ થઈ રહ્યા છે. તો ખાલી શોર્ટમાં કહેવાનું એટલું થઈ રહ્યું છે કે ઘરની કુળદેવી પહેલાં, કેમ કે એ જે તમે નારિયેળ કરતા હશો કે પછી દીવા અગરબત્તી કરતા હશો ને તેનો આટલો હિસાબ તમને ફરી શું કહેવાય, બેનિફિટ, હે ને, નફા તરીકે પાછો જરૂરથી આપે છે. તો અને ઘરની કુળદેવી અમુક વખત વિચાર આવતો હશે કે આને કુળદેવી કેમ કહેવાય છે, હે ને? તો કુળદેવી એટલે કહેવાય છે કે આપણા જે વડવાઓ હતા ને તેમને પૂજ્યા હતા, એમના પૂજેલાને આપણે આજે કુળદેવી કહીએ છીએ. અને તેમની જો દયા દ્રષ્ટિ આપણા ઘરમાં હોય, ક્યારે તમને દુઃખ નહીં આવે. તમે જો તમારી જોડે ટાઈમ હોય તો માત્ર એક ટાઈમ દીવા અગરબત્તી કરો, એ તમને ક્યારે દુઃખ નહીં પડવા દે, ક્યારે તમારા ઘરમાં કોઈની ખરાબ નજર નહીં પડવા દે, કે નહીં કોઈની સંગત ખરાબ આવવા દે, કે નહીં રૂપિયા ટકે તમને ક્યારેય દુઃખી થવા દે, જેને કહેવાય છે કુળદેવી. એટલે જ કહું છું કે જો એક દિવસની, એક ટાઈમની ખાલી તેમને દીવા અગરબત્તી કે ધૂપ સ્વીકારી લીધું ને તો માની લેજો કે જે તમારું જીવન છે તે ધન્ય થઈ ગયું છે. તો હંમેશા ઉઠો પહેલાં તેમને જુઓ, અને માને કહેવાનું ઉઠતાની સાથે કે માં
આજનો દિવસ તમે મને બતાવ્યો છે તેની માટે તમને ખૂબ ખૂબ મારા તરફથી નમન છે. કેમ કે કાલ શું થવાનું છે કોઈને ખબર નથી, અને આપણા જીવનમાં દરરોજ એક નવી સવાર ઉગે છે એ બી કોઈ જાદુથી કમ નથી, હે ને? કેમ કે અમુક વખત એવું પણ થાય છે કે આજ માણસ ઊંઘ્યો ને કાલ બીજી સવાર હોય તે સવાર નથી જોઈ શકતો. તો ખુદને એટલા ભાગ્યશાળી જરૂરથી સમજજો કે માતાજી આપણને દરરોજ બીજી સવાર બતાવી રહ્યા છે. તો તેમની કૃપા માની અને એક વખત સવારમાં ઊભા થઈ, ભલે તમારી જોડે ટાઈમ ન હોય દીવા અગરબત્તી કરવાનો, જો તમને લેટ થઈ રહ્યું હોય તો પણ ખાલી 2 મિનિટ નીકાળી સાચા મનથી તમે તે માતાજી આગળ જઈ ઊભા રહેજો અને કંઈ જ માંગતા નહીં. કેમ કે વધારે માંગવું ને તો દેખો, હવે કોઈક બાળક નાનું હોય ને વધારે જીદ કરશે ને તો મા બાપને પણ ગુસ્સો આવે છે, આ તો કુળદેવી છે, એને કેમ નહીં આવે. અને ક્યારે બને ને તો ખુદની માટે તો નહીં જ માંગવાનું. અને ઘણા ખરા તો અત્યારે બાધાઓ બી કેવી રાખે છે કે હું તમને 501ના લાડુ કરી દઈશ, માતરની જે થાળી આવે છે સુકડી એ કરી દઈશ, અમુક તો કે હું આટલાનું આ કરી દઈશ. તો યાર તે ભગવાન છે, બરોબર? એમને ક્યાં કોઈની ખોટ છે એમ કહો મને. તમે નહીં કરો તો આજે બીજું કોઈ પણ કરી દેશે, હે ને? તો એવું ક્યારે માતાજી સામે રિશ્વત પણ નહીં મૂકવાની અને ખુદ માટે બને એટલું નહીં માંગવાનું. અને જો માતાજીને જેટલી આપણા જીવનમાં જરૂરિયાત લાગતી હશે કે આ માણસને આટલી વસ્તુ આપવાની જરૂર છે, ઓફકોર્સ તે દઈ દેશે, હે ને? તે દઈ જ દેશે વસ્તુ, ક્યારે તમને દુઃખી નહીં થવા દે, જોઈ લેજો. અને અમુકની જિંદગી આજ એવી બની ગઈ છે ને કે રોડ ઉપર તમે જોજો, મને ખુદને સિરિયસલી ઘણીવાર હું બહાર જઉં છું, મને અહીંથી એટલું દુઃખ થાય છે કે યાર આમના એવા કેવા કર્મ હશે કે માણસ ઝૂંપડપટ્ટીમાં રહે છે. હવે એ ઝૂંપડપટ્ટીમાં રહે એ કેટલી, મતલબ હું બોલી નહીં કહેતી કે કઈ ભાષામાં હું તમને સમજાવું. ચોમાસું આવે તો તેમને તકલીફ થાય છે, ગરમી આવે તો તેમને તકલીફ થાય છે, ઉનાળામાં તો સખત. અને એમની જોડે તેમના નાના નાના બાળકો પણ હોય છે. જ્યારે આપણા નસીબમાં આજે પંખા અને કુલર છે તો તેમના નસીબમાં તે પણ નથી. તે મોબાઈલની ટોર્ચથી પોતાનું જીવન ચલાવી રહ્યા છે. તો બસ એટલે જ કહું છું કે ખુદને એટલા ભાગ્યશાળી સમજજો કે આ બધી નોબત માતાજી તે અમારા જીવનમાં નથી આવવા દીધી. તમારા જે વડવાઓ હશે ને તેમના કંઈક સારા એવા કરેલા પુણ્ય હશે જે આજે આપણને અને તમને આડા આવી રહ્યા હશે. ઠીક? તો બસ ઉમ્મીદ કરું છું કે આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હશે, અને આગળ મળીશું એક નવા વિડીયો સાથે. ઇન્ફોર્મેશનવાળો વિડીયો હશે જેમાં તમને જો કાંઈ પણ મૂંઝવણ હોય અને કંઈ પણ તમે સવાલ કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. દરેક વિડીયોમાં હું કહું છું કે જેટલી મને જાણ હશે તેટલું હું તમને જરૂરથી જણાવીશ. તો બસ આજનો વિડીયો ખત્મ કરીશું આપણે અહીંયા જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.